પહેલા વાત કરીએ પ્રેરણાપીઠમાં ઘર્ષણના મુદ્દે, જેમાં હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે કોની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પિરાણામાં પ્રેરણાપીઠમાં ઘર્ષણના મુદ્દે 2 FIR થઈ, જેમાં કુલ 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મોબાઈલ વિડીયો તથા અન્ય રીતે રાયોટિંગમાં સામેલ લોકોને ઓળખીને કાર્યવાહી કરવામાં આવશે। બાબા ઇમામ શાહ દરગાહની તોડફોડ કરવામાં આવી હોવાનો મેસેજ હતો। કાલ 8 તારીખના સવાર લગભગ 8 વાગે અમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક પિરાણા ગામના ઇમામ શાહની જે દરગાહ જે છે એક રિલિજિયસ સ્ટ્રક્ચર છે। રિલિજિયસ સ્ટ્રક્ચર જે કોઈ પણ એને તોડીને એને ઉપર જો નવો કન્સ્ટ્રક્શન કરી દીધો છે। એને આ ઇન્ફોર્મેશનને આધારે અમારી ટીમ ત્યાં પહોંચી। અમારી LCB SOG અમે અને લોકલ પોલીસ ત્યાં પહોંચી હતી। લોકલ SHO जो હતા ત્યાંના, और ત્યાં બંને બાજુ જે ટોળો હતો જો 100-150 માણસો, એ ટોળાને અમે ત્યાં પહોંચીને કંટ્રોલ કર્યો હતો। ત્યાં પથ્થરબાજી થઈ હતી અને પથ્થરબાજીમાં પોલીસવાળાને પણ જો અમારી જે ટીમ હતી એમને પણ ચોટ અને એમને પણ વાગી હતી। और થોડી વખત પછી એ તમામને આ સિચ્યુએશનને કંટ્રોલ કરીને બંને બાજુ જે છે જે ટોળામાં જે માણસો હતા એ માણસોને આઈડેન્ટિફાઈ કરીને ડિટેન કર્યા હતા। એને ડિટેન્શન પછી એને પૂછપરછ કરી હતી। और અમે જે CCTV મળ્યા હતા અને અમારે જે વિડીયોગ્રાફરથી જે વિડીયોગ્રાફીમાં જે માણસો આઈડેન્ટિફાઈ થયા હતા એ તમામ માણસોને વિરુદ્ધ જે અમે કાર્યવાહી કરી હતી। એમાં 2 FIR થયેલી છે અને એ FIRમાં અત્યાર સુધી ટોટલ 37 માણસો જે છે આ આખા પ્રકરણમાં અરેસ્ટ થયેલા છે। બીજા જે પણ માણસો છે એ બીજા જે પણ એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। એને શોધવા માટે અમે એનો આઈડેન્ટિફિકેશનનો પ્રોસેસ છે જે પણ CCTVમાં દેખાવે છે એને CCTVમાં પણ અમે FSLમાં મોકલીને એને રિટ્રીવ કરીને જૂના ડેટા પણ અમે કાઢીને ત્યાં કોણ કોણ માણસો ત્યાં હાજર હતા એ તમામને આઈડેન્ટિફાઈ કરીને અમારી જે વિડીયોગ્રાફીમાં જે માણસો દેખાવે છે એ તમામને આઈડેન્ટિફાઈ કરીને બાકી બીજાનું પણ અટક કરશું। તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર।